આજે જો લોકોને ભગવાન પછી કોઈના ઉપર પણ જો વિશ્વાસ હોય ને તો એ ડોક્ટરો છે. હવે ડોક્ટરોએ આજે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો છે એમને જે કર્યું છે ને ખરેખર ખૂબ શરમજનક છે. કેમ કે લોકોના ઓપરેશન પણ કરી દેવાના એમને જાણ વગર, ફક્ત ને ફક્ત પૈસા કમાવા માટે. તો આ મામલો બહાર કેવી રીતે આવ્યો? 2 દર્દીઓના મૃત્યુ થયા ને ત્યારે આ મામલો સમગ્ર બહાર આવ્યો છે. બાકી તો અત્યાર સુધી આવા ઘણા બધા અમને રૂપિયા લઈ લીધા હશે. જે લોકો દર્દીઓ નથી એમને પણ દર્દીઓ બતાવવામાં આવ્યા હશે. તો ભાઈ લોકો કેવી રીતે હવે ડોક્ટરો ઉપર વિશ્વાસ મૂકશે? કેમ કે આજે મોસ્ટલી તમે જોશો તો કોઈને પણ ડોક્ટર બનવું છે તો ઘણા બધા પૈસા ખર્ચ થતા હોય છે અને લોકો ડોક્ટર બનતા હોય છે. તો સીધી વસ્તુ છે કે પૈસાની ઉઘરાણી કરાવવાની છે. કોઈ પણ ડોક્ટર હોય એને 1 કે 2 કરોડની હોસ્પિટલ મોટી ખોલી છે તો સીધી વસ્તુ છે કે દર્દીને લૂંટવાના જ છે. કેમ કે ફીસ એટલી મોંઘી હોય છે. લોકો આઉટ ઓફ કન્ટ્રી જઈને ડોક્ટરની ડિગ્રી મેળવતા હોય છે અને પછી પ્રેક્ટિસ કરતા હોય છે. તો એમનામાં ભાઈ જે માનવ ધર્મ છે, સેવા ધર્મ નહીં હોય, ફક્ત ને ફક્ત એમને પૈસા કમાવા છે. ખ્યાતિ હોસ્પિટલનું જે બહાર આવ્યું છે એ ડોક્ટર છે એમનું તો કડીમાં પણ ધામા હતા, સુરતમાં પણ ચાલે છે. તો ભાઈ હવે આમાં શું કાર્યવાહી થશે? અને હું તો પોલીસને પણ કહું છું કે આમાં તટસ્થ કામગીરી પણ થવી જોઈએ. કેમ કે તમે નાના મોટા કાંડ કરો છો તો ઇટ્સ ઓકે, ચલો લોકો જાગૃત નથી, પરંતુ તમે લોકોના જીવ સાથે ખેલો છો, કેટલું યોગ્ય છે? આ ખરેખર અટકવું જોઈએ. લોકોએ જાગૃત થવું જોઈએ. તો જ આવા ડોક્ટરો, પોલીસ કે કોઈ પણ ભ્રષ્ટ અધિકારી, ચાહે એમાં વકીલ પણ હોય, કોઈ પણ વ્યક્તિ હોય જે ભ્રષ્ટાચાર કરે છે, આ રીતે ખોટી રીતે પૈસા મેળવે છે, જેને લોકોના જીવથી કંઈ પડી નથી, તો ભાઈ આમને કડકમાં કડક સજા પણ થવી જોઈએ. વિડીયો ખૂબ ફોરવર્ડ કરજો અને લોકોને જાગૃત પણ કરજો કે ભાઈ એક્ઝેક્ટ સિવિલ હોસ્પિટલ પણ છે, તમે ત્યાં પણ તપાસ કરાવી શકો છો. ત્યાં ક્વોલિફાઈડ ડોક્ટર પણ હોય છે. પરંતુ આપણને બધાને કેવું છે, પ્રાઇવેટમાં જવું છે અને પછી દવા કરાવી છે. કેમ કે લોકોને સરકારી ઉપર હવે વિશ્વાસ નથી રહ્યો. અને આ રીતે જે લોકો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય, આજે સરકારે તો આયુષ્યમાન કાર્ડ છે, આવા કાર્ડ જે નીકાળ્યા છે એના ઉપરથી ડોક્ટરોને કમાવાનો મોકો પણ મળી ગયો છે. હું બધા ડોક્ટરની વાત નથી કરતો, પરંતુ જે કરી રહ્યા છે ખરેખર ખૂબ ખોટું કરી રહ્યા છો.